ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને શરીર પર ગંભીર ઈજા પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે તેને વડોદરા ખસેડવામાં આવી હતી. ઝઘડિયા નજીક એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરામાં ખસેડવામાં આવી છે. હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ. બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે.